નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધવલ ભાયણી આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારા સૌનું સ્વાગત કરું છું. આજે આપણે એક નવો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એપ્લિકેશન અને સાથે સાથે ઓફલાઈન બેચની અંદર. સૌથી પહેલાં તો આ કયો બેચ છે? તો આપણે હમણાં જર્નાલિઝમ, જેને માસ કોમ્યુનિકેશન કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે એક ગવર્મેન્ટ દ્વારા પરમેનન્ટ રિપોર્ટરની એક જોબ બહાર પડેલી છે. અને આ ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 આવી રીતના ત્રણેય ક્લાસની એક જોબ આવેલી છે. એના રિગાર્ડિંગ આ એક માહિતગાર વિડીયો છે. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જાહેરાત ક્રમાંક નંબર INFO 2020-21/2 આની અંદર નાયબ માહિતી નિયામક વર્ગ 1ની 8 જગ્યાઓ અને સહાયક માહિતી નિયામક સંપાદક વર્ગ 2ની 15 જગ્યાઓ આવેલી છે. અને આ સાથે ક્લાસ 3ની આપણે 77 જગ્યાઓ આવેલી છે. તો આ 77 પ્લસ આ 15 પ્લસ આ 8 જગ્યાઓ માટે સિલેબસ ઉપર જો નજર નાખવામાં આવે તો ક્લાસ 2 માટે પેટર્ન બને છે તો કે સૌથી પહેલાં પ્રારંભિક પરીક્ષા હશે. અને આ પ્રારંભિક પરીક્ષાની અંદર કંઈક માળખું આવી રીતના છે. એની પછી મુખ્ય પરીક્ષા છે અને એના પછી ઇન્ટરવ્યૂ આવશે. તો આપણે જોવાનું છે કે આ પ્રારંભિક પરીક્ષાની અંદર એપ્લિકેશન ઉપર જે આ કોર્સ આવવાનો છે એ કોર્સની કઈ કઈ ફંક્શન છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ જોબ અરાઉન્ડ 6 થી 7 વર્ષ બાદ આવેલી છે. એટલા માટે ઘણા બધા વિદ્યાર્થીઓને આના વિશે માહિતગાર નહીં હોય, એટલા માટે આઈસીએસ દ્વારા એક ઓફલાઈન બેચ અને એક ઓનલાઈન બેચની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને આ ઓનલાઈન બેચની અંદર ખાસું એવું આપણે તમામ વસ્તુ કવર કરવાની ટ્રાય કરવાના છીએ જે તમને એક્ઝામ ઓરિએન્ટેડ સૌથી વધારે મહત્વનું છે. આપણે જૂના પેપરનું એનાલિસિસ કર્યું કે કેવા પ્રકારના સવાલો આવે છે અને આઈસીએસના કોઈ પણ બેચની અંદર આપણે આ જ પદ્ધતિ અનુકરીએ છીએ કે વિદ્યાર્થીઓને એટલું જ આપવાનું છે જેટલું એક્ઝામ ઓરિએન્ટેડ મહત્વનું છે. અને એક્ઝામની અંદર મેક્સિમમ 80% તો એ કરીને આવે એવો પ્રયત્ન હોય છે આઈસીએસનો. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રારંભિક પરીક્ષાની જે પેટર્ન છે એની અંદર કઈ રીતના પેટર્ન આપેલી છે. તો એની અંદર જે પેપર 1 આવશે અને કેટલા ગુણનું છે? 100 માર્કનું. આ પેપર 1 100 માર્કનું રહેશે અને તમારે એક એમસીક્યુ ટાઈપનું છે. કયું છે? એમસીક્યુ ટાઈપનું. અને તમને કેટલા મિનિટ મળશે? 100 મિનિટ. આપણે એક રીતે કહી શકીએ કે ભાગ્યશાળી છીએ કે આપણને એક ક્વેશ્ચનમાં 1 મિનિટ મળેલી છે. નહીંતર જીપીએસસીની અંદર ઓનલી 36 સેકન્ડની અંદર તમારે આનો જવાબ દેવાનો હોય છે. એમાં પણ 5 થી 6 સેકન્ડ આપણે એવી ગણી લેવાની જે એક્સ્ટ્રા ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય. તો 1 મિનિટ છે અને આની અંદર એક સવાલ એટેમ્પ કરવાનો છે. એટલે સ્વાભાવિક રીતના કહી શકીએ કટ ઓફ થોડુંક હાઈ જશે. કારણ તો કે વિચારીને લોકો જવાબ આપશે. એની ઉપર કોઈ સમયનું બર્ડન હશે નહીં કે 30 સેકન્ડની અંદર જવાબ દેવાનો છે, એવું કોઈ બર્ડન નહીં હોય. અને જ્યારે કોઈ બર્ડન ના હોય ત્યારે એક્યુરેસી થોડી ઘણી શું થાય? મેન્યુપ્લેટ થાય 5 થી લઈને 10 માર્ક લગીની. તો કે જે કટ ઓફ નોર્મલી જો આ જ પેપર આપણે જીપીએસસી 1, 2 ક્લાસ 3ની અંદર મૂકી દઈએ અને 36 સેકન્ડની અંદર જો જવાબ દેવાનો હોય તો એની અંદર 5 થી 10 માર્કનો ફરક પડે. કેમ કે જલ્દીમાં ઘણીવાર આપણે ચીલી મિસ્ટેક કરતા હોઈએ. તો આપણા માટે અહીંયા એક પણ ચેલેન્જ છે કે શાંતિથી દેવાનો છે અને કટ ઓફ નોર્મલ કરતાં વધારે જવાનું છે. એટલે 65 માર્ક અથવા તો 70 માર્ક આપણે એવી ધારીને ચાલી શકીએ કે જો કટ ઓફ એટલે જાય તો આપણે આ આઈસીએસના તમામ વિદ્યાર્થીઓ એને બીડ કરી શકે એના માટેનો આખો ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યો છે. તો એની અંદર સૌથી પહેલાં જોઈએ તો કે અહીંયા આપણને સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે કે કયા સેગમેન્ટમાંથી કેટલા માર્ક આપણે જોવાના છે. તો એમાં સૌથી વધારે જો સારો સેગમેન્ટ હોય તો પાર્ટ ઈની અંદર જર્નાલિઝમ, જેનો મુખ્ય આ હેતુ છે, જેને માસ કોમ્યુનિકેશન કર્યું છે, જેની અંદર તમે ગ્રેજ્યુએશન થયા છો, જેની તમે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છો. તો એમાંથી જ ત્યાં સવાલ આવવાના છે. અને સવાલોની ભૂમિકા, પૂછવાની કઈ ભૂમિકા આવા પ્રકારની હોય છે કે કોઈ સાધન સામગ્રીમાંથી સવાલ કાઢી લે છે, કોઈ ઇન્ટરનેશનલ સંસ્થા એવી જે ન્યૂઝ અને માસ કોમ્યુનિકેશન સાથે રિલેટ કરતી હોય, ભારતની અંદર ન્યૂઝ ચેનલો, એના ચેરમેનો, ભારતની અંદર કોઈ કંટ્રોલ બોડી હોય જે માસ ચેનલોને કંટ્રોલ કરતી હોય, મીડિયાને કંટ્રોલ કરતી હોય, અથવા તો મૂવી સેક્ટર પણ આની અંદર ખાસું એવું કવર થાય છે કે કોઈ મૂવીના ડાયરેક્ટર, કોઈ ફેવરિટ મૂવી હોય એના કોઈ ડાયરેક્ટર પૂછી લે છે. અને આને રિલેટેડ આવા સવાલો હોય છે એમસીક્યુની અંદર.
જેની અંદર આખું ડિટેલ એનાલિસિસ આપણે જૂના પેપરોનું કર્યું. એટલે આપણને જાણવા મળ્યું છે કે માસ કમ્યુનિકેશનની અંદર ઘણા બધા એવા ટોપિક મળે છે જે ખાસા એવા હાઇલાઇટ થાય છે, જેની અંદર મેં આ એક એનાલિસિસ કરેલું છે. તો વ્યક્તિ વિશેષ વિશે પૂછી લઈશ કે ભાઈ વ્યક્તિ વિશેષ માસ કમ્યુનિકેશનની અંદર કોઈ ખાસું એવું મહત્વનું યોગદાન હોય છે તો એના વિશે પૂછે છે. પછી છે કે પ્રેસ ઓર્ગેનાઇઝેશન અને નિયામક બોડી, આ બોડીની સ્થાપના, આ બોડી વિશે બેઝિક માહિતી અને હાલમાં એના ચેરમેન અથવા તો અધ્યક્ષ કોણ છે એની વાત પૂછી લઈશ. પછી છે ફિલ્મના ડાયરેક્ટરની મેં તમને વાત કરી, અને પ્રેસની બોડીની ટર્મિનોલોજી, જે પ્રેસ રિલેટેડ કોઈ વસ્તુ હોય બેઝિક ટર્મિનોલોજી પણ પૂછી શકે છે. અને શબ્દાવલી પૂછી લે છે કે ધારો કે કોઈ પ્રેસને રિલેટેડ કોઈ ઇક્વિપમેન્ટ હોય છે, કોઈ સાધન સામગ્રી હોય છે, તો એ સાધન સામગ્રીના કોઈ સ્પેશિયલ વર્ડ્સ પણ પૂછી લે છે. એટલે આવું ઘણું બધું આપણે એનાલિસિસ કરેલું છે, અને આ એનાલિસિસના મુજબ આપણે જાણી શકીએ કે એક વસ્તુ ખબર પડી છે કે MCQ ફોર્મ છે, એટલે MCQની અંદર આપણે શું કરવાનું છે કે સવાલ આપેલો છે અને જવાબ છાપેલો છે. તો આ વસ્તુ આપણે જોવાનું છે કે સામે જવાબ છે આપણે ખાલી સિલેક્ટ કરવાનો છે, ટપકા મારતા શીખવાનું છે. અને જો આ ટપકા મારતા આવડી ગયું તો તમે આ એક્ઝામ પાસ કરી દેશો. અને એક્ઝામ પાસ કરી દેશો અને પછી મેન્સ તો એકદમ ઇઝી છે. એની અંદર એક ગુજરાતી, એક ઇંગ્લિશ અને બીજું માસ કમ્યુનિકેશનનું પેપર છે, જર્નાલિઝમનું પેપર છે, જે જર્નાલિઝમ તમે અત્યાર લગી ભણાવ્યા છો. હવે આપણે જોઈએ તો કે સૌથી વધારે હાઇબ્રિડ કયું છે તો કે જર્નાલિઝમનું જ છે. તો આની અંદર આપણે ખાસ એવું ટ્રાય કરશું કે તમને તમામ વસ્તુ મટીરિયલ, ICS તમને મટીરિયલ પણ પહોંચાડી દેશે. એવી તમામ બુકોને આપણે ઇંગ્લિશ હોય છે તો એમાંથી આપણે કન્ટેન્ટ જાળવી, કેમ કે જર્નાલિઝમને લઈને સ્પેશિયલી બુકો છે અને છે તો બહુ લેન્ધી છે, બલ્કી છે, અને આને પચાવી થોડીક મુશ્કેલ છે. એટલે આપણા કન્ટેન્ટ રાઇટરો દ્વારા આ કમ્પ્લીટ એક ફિલ્ટરાઇઝ કરી અને જે આપણા માટે મહત્વનું છે એ એકદમ અલગ કાઢી અને તમને પ્રસ્તુત કરવામાં આવશે. આગળ જોઈએ તો સૌથી પહેલા આ જે GSનો પાર્ટ છે, GSના 30 માર્કના 30 સવાલ, એક માર્કના 30 સવાલો આવવાના છે. અને આની અંદર સબ્જેક્ટ જોવામાં આવે તો જનરલ સ્ટડીઝ છે, બંધારણ છે, હિસ્ટ્રી છે, જિયોગ્રાફી અને કલ્ચર ઓફ ગુજરાત અને કરંટ અફેર છે. કરંટ અફેરથી તો તમે બધા વાકેફ હશો, પણ એ છતાં પણ જે તમે કરંટ અફેર કવર કરતા હોવ, ઘણા બધા વિદ્યાર્થીઓ તમે અત્યારે જોબ કરતા હશો, માસ કમ્યુનિકેશન ન્યૂઝ રિપોર્ટર તરીકે પણ વર્ક કરતા હશો, પણ અત્યારે આપણને મોકો મળે છે કે ગવર્મેન્ટની અંદર આપણે પરમેનન્ટ તરીકે ન્યૂઝ રિપોર્ટરનું કામ કરીએ. તો આ મોકો આપણે છોડવાનો નથી. થોડીક એવી મહેનત કરવાની છે, પણ આખી લાઈફ 60 વર્ષ લગી તમને પછી કોઈ હલાવવાનું નથી. તો સ્વાભાવિક છે કે આપણે આને થોડીક એવી મહેનત કરી અને આપણે આગળ વધીએ. તો જે આ સબ્જેક્ટ છે બધા એ થોડાક એવા તમારે લેન્ધી છે, અને આની અંદર તમારે ખાસી એવી થોડીક મહેનત પણ કરવાની છે. અને આમાંથી જે પણ સવાલ પૂછાય છે એકદમ બેઝિક કક્ષાના પૂછાય છે. એટલે તમારે NCERT અથવા તો GCERT આ લેવલના જ સવાલ આવે છે. એટલે તમને જે પ્રોગ્રામ દેવામાં આવે છે એ પ્રોગ્રામમાં ખાસું એવું ધ્યાન દેવામાં આવે છે કે તમને આ લેવલના જ સવાલો કવર કરવામાં આવે. વધારે ડેપ્થમાં જવાથી કાંઈ મતલબ નથી, કેમ કે તમે વધારે પડતું લોડ લેશો અને યાદ નહીં રહે, એને કારણે આપણા બેઝિક સવાલો પણ યાદ રહેશે નહીં. એટલે આપણે 12મા લગીનના લેવલને તો જરૂર ટચ કરશું, અને આ લેવલ એકવાર થઈ ગયા પછી તમને વારંવાર રિવાઇઝ કરાવશું, કેમ કે સૌથી વધારે મહત્વનો પાર્ટ હોય તો રિવિઝન. અને ICSના કોઈ પણ કોર્સ હોય છે એમાં પહેલી પ્રાયોરિટી હોય છે કે એક્ઝામ ઓરિએન્ટેડ જ પદ્ધતિ હોવી જોઈએ. પાસ થવા માટે એક્ઝામ ઓરિએન્ટેડ પદ્ધતિ આપણે એપ્લાય કરીએ છીએ. એની અંદર સૌથી પહેલાં આપણે તો શું કરશું, આપણો બોર્ડર એરિયા નક્કી કરતા હોઈએ. આપણે કોઈ પણ કોર્સ ચાલુ કરીએ એટલે એક ઇન્ડેક્સ બનાવીએ. આ ઇન્ડેક્સ ટોપિક, સબ ટોપિક અને માઇક્રો ટોપિકની અંદર ડિવાઈડ કરેલો હોય, જેથી કરીને તમને પહેલાં ખ્યાલ આવે કે આપણે કેટલું ભણવાનું છે અને કેટલું છોડવાનું છે. જો આટલી ખબર પડી જશે તો આપણે જે કરવાનું છે ને એ વધારે કરી શકીએ. અને જો આપણને એ જ ક્લિયર ના હોય કે આપણે કેટલું કરવાનું છે અને આપણે કઈ પદ્ધતિથી કરવાનું છે, કેમ કે આપણે ટપકા મારવાના છે, તો આપણું નોલેજ એ ટપકા રિલેટેડ હોવું જોઈએ. આપણે કોઈ ડિબેટની અંદર ફિલહાલ કોઈ બેસવાનું નથી. અને આ એવા સબ્જેક્ટ છે જે ઓનલી તમને ટપકામાં જ ઉપયોગ થવાના છે, કેમ કે મેન્સની અંદર તો ગુજરાતી, ઇંગ્લિશ અને જર્નાલિઝમનું પેપર છે.
તો આની તૈયારી પણ એવી જ હશે જે તમને ટપકા પાસ કરાવી શકે. તો આપણે જર્નલ સ્ટડીઝ માટે આપણે અલગ અલગ ફેકલ્ટીઓ જેવી રીતના કોન્સ્ટિટ્યુશન છે, તો એના માટે હું ખુદ તમને કોન્સ્ટિટ્યુશન ભણાવવાનો છું. હિસ્ટ્રી છે તો હિસ્ટ્રી માટે આપણે દિલીપ સાહેબ છે, હિરેન સાહેબ છે, તો આ બધા સાહેબોને આપણે લઈને આગળ વધવાના છે. જીઓગ્રાફી છે, જીઓગ્રાફીની અંદર આપણે મિતુલ લાઠિયા સાહેબ છે, તો એ તમને જીઓગ્રાફી સમજાવવાના છે. અને આ સાહેબ તમને ક્લિયર કટ મગજમાં મેપ ક્લિયર કરાવી દેશે. કેમ કે આપણે પ્યોર ઇન્સ્ટ્રક્શન આપેલા છે, ઓનલી ટપકા. આપણે ટપકા મારશું તો જ પાસ થવાનું છે, અને કેવી રીતના મારવા એ તમને સારી રીતના શીખવાડશે. ગુજરાતનું કલ્ચર, હિરેન સર છે આપણને ગુજરાતનું કલ્ચર પણ ભણાવવાના છે, અને કરંટ અફેર સહદેવ સર આપણું કરંટ અફેર ભણાવવાના છે. તો આ રીતના આપણે દરેક ફેકલ્ટી એવા લાવેલા છે જે પોતાની ફિલ્ડની અંદર માસ્ટર છે, અને સારી રીતના જાણે છે કે તમને જ્યારે ટપકા મરાવવાના હોય છે ત્યારે તમારા મગજમાં કેવું નોલેજ હોવું જોઈએ. આગળ જોઈએ આપણે આ મેથ્સ અને રિઝનિંગ, પરંતુ આ ઓનલી એરેથમેટિક, મેથ્સની અંદર આખો પાર્ટ નથી, ઓનલી એરેથમેટિકની જ વાત કરવામાં આવી છે અને ટેસ્ટ ઓફ રિઝનિંગની વાત કરેલી છે. તો આના માટે આપણે પાટીલ સરને રિક્વેસ્ટ કરેલી છે, અને પાટીલ સરનો અનુભવ ખાસો એવો છે જે આ સિવિલ સર્વિસના વિદ્યાર્થીઓને ભણાવે છે. એટલે તમારા આ 15 માર્કમાંથી ના છૂટે એનો આપણે ખાસો એવો પ્રાવધાન કરેલો છે. અને સાયન્સ એન્ડ ટેકનોલોજી જે ખાસો એવું 15 માર્કનું ખાલી, કેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના અમુક એવા પાર્ટ છે, ડિફેન્સ, DRDO, ઇસરો, મિસાઇલ ટેકનોલોજી, આ એવા પાર્ટ હતા જે સૌથી વધારે પ્રોડક્ટિવ હોય, અને આ પાર્ટની અંદર આપણે ખાસ એવું ધ્યાન દેવાના છે. એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે પણ એક બેસ્ટ ફેકલ્ટી તમને આ 15 સવાલો એટેમ્પ કરી શકો એવી કન્ડિશનની અંદર તમને લાવી દેશે. તો આ એક્સપ્લેનેશન છું. જર્નાલિઝમ માટે પણ આપણે એક ફેકલ્ટી લાવીએ છીએ, અને એથિક્સ, પ્રોફેશનલ બિઝનેસ, ગવર્મેન્ટ બિઝનેસ એન્ડ પ્રોફેશનલ એથિક્સ માટે પણ આપણે રિકેન્સનને રિક્વેસ્ટ કરેલી છે કે એ લોકો આવે અને આપણને સારી રીતના ભણાવી શકે. તો આવી રીતના આખો સિલેબસ છે, જે પીટીનો સિલેબસ છે એને આવી રીતના આપણે કરવાના છે. અને ખાસું ધ્યાન રાખજો, ઓનલી MCQ, આપણું મેટર જ છે કે MCQ થશે તો જ આપણે પીટી પાસ કરશું, અને જો પીટી પાસ થશે તો જ આપણને લખવાનો મોકો મળવાનો છે. અને મેન્સની અંદર જશો એટલે તમને મેન્સનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતના જોવા મળશે. મુખ્ય પરીક્ષા, મુખ્ય પરીક્ષાની અંદર પેપર 1, પેપર 2 અને પેપર 3 એવી રીતના 3 પેપરો આપેલા છે. પેપર 1, 2 અને 3, 3 પેપરો છે. અને આની અંદર ગુજરાતી ભાષા ઇન્ટરમીડિયેટ કક્ષાનું જ છે, અંગ્રેજી ભાષા તે પણ ઇન્ટરમીડિયેટ કક્ષાનું, અને પત્રકારત્વ એ જે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કક્ષાનું, તમે જે ગ્રેજ્યુએશન માસ કમ્યુનિકેશન કર્યું છે તો કંઈક ને કંઈક એ જ નોલેજ તમને અહીંયા આવવાનું છે, અને આની અંદર લખવાનું છે. અને આ બંનેની અંદર તો આપણે જાણીએ છીએ, અત્યાર લગી આપણે કરતા આવ્યા છીએ, એ જ સિલેબસ છે જે ઇંગ્લિશ અને ગુજરાતીનો હોય છે. લેટર રાઇટિંગ હોય છે, એસે રાઇટિંગ હોય છે, સમાનાર્થી પૂછી શકે, વિરોધાર્થી પૂછી શકે, રિપોર્ટ રાઇટિંગ હોય છે. તો સિલેબસ સેમ છે. અને આની અંદર મોટા ભાગના આપણા ગુજરાતી વ્યાકરણ છે, અમિત સર, એ તમારું ગુજરાતી વ્યાકરણ અને તમને કમ્પ્લીટ વેની અંદર ફોર્મેટમાં અંદર જ ગોખાઈ દેશે કે તમારે આટલું કરીને આવવાનું છે ને આટલી અંદર તમારે પ્રેક્ટિસ કરવાની છે. બાયફર્ગેશન જ થવું જોઈએ તો જ આપણે આપણા સિલેબસને બીટ કરી શકીએ. આપણી સૌથી પહેલું સ્ટેપ હોવું જોઈએ કે આપણે આપણા સિલેબસને બાયફર્ગેટ કરી શકીએ, કે કેટલું મહત્વનું છે ને કેટલું મધ્યમ મહત્વનું છે ને કેટલાને છોડી દઈએ તો ચાલે એવું છે. તો સૌથી પહેલાં પ્રાયોરિટીવાળા લિસ્ટને આપણે ટાર્ગેટ કરશું કે પહેલાં આ કમ્પ્લીટ છે, પછી આ પકડીએ, અને આ કમ્પ્લીટ હોય ત્યારે આપણે ત્રીજું પકડવાનું. એકદમ થ્રુ આઉટ નથી પકડવાનું. જેમાંથી વધારે સવાલ આવે છે એની ઉપર વધારે ફોકસ, જેમાંથી ઓછા આવે છે એને આપણે જાણકારીની બહારથી ઉપર નજર નાખી અને કાઢી મૂકશું. તો એવી રીતના જ તે આપણે અમિત સર ગુજરાતી લેવાના છે, અને અંગ્રેજી આપણે ડોલર સરને રિક્વેસ્ટ કરેલી છે જે તમારી અંગ્રેજીનું આખું પેપર સોલ્વ કરાવવાના છે, અને એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ કરવાના છે, એટલે તમારો કોઈ પણ પોઈન્ટ નહીં છૂટે. આ બંને પેપરો કેટલા માર્કના છે? 100 માર્કના, અને એના જ ઇક્વલન્ટ્સ જર્નાલિઝમને 200 માર્કનું વેઇટેજ આપણે આપેલું છે. તો જર્નાલિઝમનું 200 માર્કનું વેઇટેજ આપવામાં આવેલું છે, અને ટોટલ કેટલા થઈ છે? 400. એક આ થોડીક બાય મિસ્ટેકથી આપણે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, એની અંદર પણ જુઓ 100 મિનિટ, 100 મિનિટ અને 180 મિનિટનો તમને સમય મળી જાય છે. તો આ આપણું થઈ ગયું મેન્સનું. અને પછી ક્લાસ 1 હોય તો ઇન્ટરવ્યૂ આવે છે, અને ક્લાસ 3 છે
તો એની અંદર ઇન્ટરવ્યૂ છે નહીં. એની અંદર પ્રારંભિક પરીક્ષા છે, મેઇન્સ આપો, મેઇન્સની પણ સેમ પેટર્ન, પ્રારંભિક પરીક્ષાના વિષયો પણ સેમ છે, એનું માર્કનું કેલ્ક્યુલેશન પણ સેમ છે, ભણવાનું બધું જ સેમ છે. અને ક્લાસ 1ની અંદર આપણે ખાલી વધે છે તો એ છે ઇન્ટરવ્યૂ. અને ઇન્ટરવ્યૂ તમે સારી રીતના જાણો છો કે કઈ રીતના ક્રેક થશે. અને તમે મેઇન્સ પણ ક્રેક કરો છો તો ICS સુરત ખાતે આપણે ઇન્ટરવ્યૂની એક પેનલ પણ બનાવવાના છીએ જેની અંદર તમને ઇન્ટરવ્યૂના ગાઈડન્સ આપી શકે. એટલે તમારી સંપૂર્ણ તૈયારી આની અંદર પોસિબલ છે. અને જે વિદ્યાર્થીઓ આપણે દૂર દરાજના વિસ્તારોથી કનેક્ટેડ છે, સુરત આવી શકે એમ નથી, એ લોકો માટે આપણે એક એપ્લિકેશન બનાવેલી છે અને આ એપ્લિકેશન ઉપર તમામ એવી સુવિધા છે જેને ડિસ્ટન્સ કવર કરી શકે. લાઈવ, જેની અંદર લાઈવ કમ્યુનિકેશન કરવું હોય, SMS થી કમ્યુનિકેશન કરવું હોય, મેસેજ દ્વારા કરવું હોય, આ બધી જ વસ્તુ આપણી એપ્લિકેશન ઉપર છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીએ એ ટેન્શન નથી લેવાનું કે એપ્લિકેશન ઉપર છે તો કેવી રીતના કરશું. તમારું અહીં શિડ્યુલ બનતું હશે અને શિડ્યુલ પ્રમાણે તમારે રિપોર્ટિંગ ICSમાં મોકલવાનું હોય છે. તો આગળ જોઈએ આ બેચ વિશે. આ બેચની અંદર આપણે જોઈએ છે, પહેલાં આપણે જોઈ લઈએ ક્લાસ 3ની જે પેટર્ન છે. મેં તમને કીધું ટોટલ અહીંયા 77 અહીં જોબ બહાર પડેલી છે, 77 ક્લાસ 3ની. સિનિયર, સબ, એડિટર અને માહિતી મદદનીશની વર્ગ 3ની 62 અને 15 આવી રીતના જોબ પડેલી છે. અને આની અંદર પણ પરીક્ષા પેટર્ન જોઈ લો, એકદમ સેમ છે. મેન્સની પેટર્ન પણ સેમ છે. અને આ બેચની અંદર વાત કરીએ તો આ બેચનું આપણું 6 મહિનાનું ટાઈમ ડ્યુરેશન રહેવાનું છે. આ 6 મહિનાની અંદર આપણે શું કરી દેવાના છે? અભ્યાસક્રમ પતાવવાના છે. પરંતુ આપણને નથી ખબર ક્યારે PT આવવાની છે. એટલે આપણે સિમ્પલ કર્યું કે આપણે 120 દિવસની અંદર પહેલાં તો કવર કરી લઈશું. 120 દિવસમાં આપણે સંપૂર્ણ સિલેબસને પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે કવર કરશું. અને જે સમય આપણને વધે છે એ સમયની અંદર તમને એક ક્રેશ કોર્સ આપવામાં આવશે. કયો કોર્સ? ક્રેશ કોર્સ. આ ક્રેશ કોર્સ ડિઝાઇન સ્પેશિયલી MCQ માટે કરવામાં આવે છે. અને MCQની એક સિમ્પલ મેથડ, જો તમારે MCQ સાચા પાડવા છે તો તમારા મગજની અંદર ક્લિયર કટ માહિતી હોવી જરૂરી છે. નહીંતર તમે સવાલ વાંચશો, MCQ વાંચશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો, કેમ કે MCQના 4 ઓપ્શન એકદમ આજુબાજુ જ્યારે સેટ કરવામાં આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. તો એના માટે આપણે માહિતી એકદમ ક્લિયર કટ હોવી જોઈએ. અને ક્લિયર કટ માહિતી માટે આપણી પાસે રિવિઝન સારું હોવું જોઈએ. અને વિદ્યાર્થીઓને જે રાજ્ય વ્યવસ્થા 30 કલાકમાં ભણાવવામાં આવે છે એ જ રાજ્ય વ્યવસ્થાને ક્રેશ કોર્સની અંદર આખી 3 કલાકની અંદર આખું રિવિઝન મોડ્યુલ તમને દેવામાં આવશે. એટલે તમારી એક્ઝામ પહેલાંના જે 2 વીક છે એની અંદર આપણે કોશિશ કરશું કે આખો સિલેબસને 3 થી 4 વાર આખો આપણે એકવાર રિવાઇઝ કરી શકીએ. અને જે વસ્તુ 3 થી 4 વાર કરેલું છે હવે એને જ્યાંથી સવાલ કાઢવા હોય એનાથી કાઢી લે. આપણે એને હંમેશા આપણે શું કરશું, આપણું ટીક હશે, હંમેશા ગેસ હશે, આપણું સાચું હશે. તો આપણે ક્રેશ કોર્સ આપવાના છે. અને પ્રેક્ટિસ ટેસ્ટ માટે પ્રેક્ટિસ ટેસ્ટ આપણે અહીં લેવાના છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયેલા છે, આપણી એપ્લિકેશન ઉપર સુવિધા છે, એ ઓનલાઈન ટેસ્ટ આપશે. અને જે ઓફલાઈન દેવા માગે છે એને પણ વેલકમ છે કે ઓફલાઈન બેચની શરૂઆત પણ આપણે કરી દીધેલી છે. તો જે વિદ્યાર્થીઓ ઓફલાઈન કરવા માગે છે એ વેલકમ છે. ડાયરેક્ટ ફેકલ્ટીઓ દ્વારા ભણાવવામાં આવે છે. અને ઓનલાઈનની અંદર આપણે વિડીયોના માધ્યમે તમારા લગી પહોંચી જશું. અને તમને મટીરિયલ, લેક્ચર અને ટેસ્ટ આપવામાં આવશે. અને જો કે આ MCQ છે એટલે આપણે શું બનાવ્યું, તો સૌ પહેલાં એક ઇન્ડેક્સ બનાવ્યું. ઇન્ડેક્સની અંદર ચેપ્ટર આપી દીધા. અને દરેક ચેપ્ટરની કાલે જે ભણ્યા છો આજે તમારે એની ટેસ્ટ દેવાની છે. અને 65% રિઝલ્ટ કમ્પલસરી જોશે. અને જો તમે 65% રિઝલ્ટ નથી આપતા તો ડાયરેક્ટલી ICSમાંથી તમને કોલ આવવાનો છે કે ભાઈ કારણ શું છે. આ કોઈ ફેકલ્ટી અમારા કોઈ એવા છે જે તમને સમજાવી નથી શકતા, અમારી પેટર્ન એવી છે કે પછી તમારા સાઈડથી કોઈ રિવિઝનને લઈને કોઈ પ્રોબ્લેમ છે. આપણે સાથે મળી અને આ પ્રોબ્લેમને સોલ્વ કરશું. પણ આપણો ફાઇનલી ટાર્ગેટ છે કે તમને 1-2ની એક્ઝામ, ક્લાસ 3ની એક્ઝામ તમને પાસ કરાવવાની છે. તો આપણી સિસ્ટમ હશે કે પહેલાં તમને લેક્ચર દઈશું, લેક્ચર સાથે મટીરિયલ આપશું, મટીરિયલનું પછી તમે ટેસ્ટ આપવાની છે. અને આ ટેસ્ટ આખું શિડ્યુલ કમ્પ્લીટ થશે 120 દિવસની અંદર. પછી આપણે ક્રેશ કોર્સ ઉપર ડાયવર્ટ થઈ જવાના છીએ. અને આ ક્રેશ કોર્સ દ્વારા આપણે રિવિઝન અને ઓનલી રિવિઝન કરી અને ફાઇનલી શું કરશું, આપણી ફાઇનલ ટેસ્ટ છે એ ટેસ્ટને આપણે બીટ કરી દેવાની છે. તો આ સિમ્પલ મેથડ છે.
અને સૌથી પહેલાં અમે ICS દ્વારા તમને એક PDF ફાઇલ આપી દઈશું, જેની અંદર ટોપિક આપેલા છે કે તમારા માટે આટલા ટોપિક છે એ મહત્ત્વના છે. તો આ રીતના આપણે વધવાનું છે. એટલા માટે જો બેચની ઇન્ફોર્મેશન દઈએ તો ઓફલાઈન બેચ છે, સાથે સાથે ઓનલાઈન છે, ડેઇલી ટેસ્ટ લેવાના છીએ, અને હાઈ ક્વોલિટી અને એક્સપિરિયન્સ ફેકલ્ટી મેં તમને નામ દીધા બધાના, એ બધા આવશે. અને મેગા ટેસ્ટ સિરીઝ છે, 24 મેગા ટેસ્ટ સિરીઝ લખવાના છે, જેમાં 10 ટેસ્ટ સિરીઝ સબ્જેક્ટ વાઇઝ, 4 ટેસ્ટ સિરીઝ છે એ મેથ્સ અને રિઝનિંગની છે, 4 ટેસ્ટ સિરીઝ કરંટ અફેરની છે, અને બીજી 7 ટેસ્ટ સિરીઝ છે. એ 7 ટેસ્ટ સિરીઝ આપણે દેવાના છીએ કે તમને ફાઇનલી જે રીતના ગવર્મેન્ટ એક્ઝામ લઈ છે એ જ વેની અંદર તમારે દેવાની છે. જો તમે સુરત આવી શકતા હોય તો બેસ્ટ છે, તો ત્યાં આપણે સ્કૂલની અંદર સેન્ટરો છે અને ત્યાં આવીને તમે આ ટેસ્ટ એટેમ્પ કરી શકો છો. પરંતુ જો ઓનલાઈન છો તો પણ કોઈ ટેન્શનની વાત છે નહીં, કેમ કે સમય એ સેમ વસ્તુ, ખાલી આપણે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આ ટેસ્ટ દેવાની છે. જેવી ટેસ્ટ આપશો, સબમિટ કરશો એટલે ડાયરેક્ટ તમારું રિઝલ્ટ ત્યાં બની જશે. અને આ રિઝલ્ટની અંદર તમે કયા સાચા આપ્યા છે ને કયા ખોટા, આખું એક ચાર્ટ ફોર્મ બની જશે. અને તમારું આખું એનાલિસિસ આપશે કે તમારો એક્યુરેસી રેટ એટલો હતો, તમારો ફેલનો રેટ એટલો હતો. આ બધી વસ્તુ તમને ત્યાં જોવા મળશે. એટલે આજના જે બેચ હતો એનું આપણે કહેવાનું હતું. અને જે આની ફીસ છે, આપણે ફીઝમાં 50% આપણે ઘટાડો રાખેલો છે. આખી ફીઝની અંદર, ઓનલાઈનની અંદર 50%, એટલે ઓનલી 5000ની અંદર આખો કોર્સ તમને અવેલેબલ થવાનો છે, જેની અંદર લેક્ચર પણ આવી ગયા, મટીરિયલ પણ આવી ગયું, ટેસ્ટ પણ આવી ગઈ, અને આ મેગા ટેસ્ટ સિરીઝ પણ આની અંદર ઇન્ક્લુડ થઈ ગઈ છે. અને આટલું કર્યા પછી મને નથી લાગતું કે તમને કોઈ રોકી શકે એક્ઝામ પાસ કરતા. અને જેવી આપણે PT પાસ કરશું એટલે મેન્સના સ્ટ્રક્ચરની અંદર ડાયવર્ટ થઈ જશું, અને મેન્સ એની અંદર ટુ ધ પોઈન્ટ ગુજરાતી અને ઇંગ્લિશ અને જર્નલિઝમ આ ત્રણેય કર્યા બાદ અને 1-2 વાળા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરાવશું. તો આ હતી બેઝિક માહિતી. અને જો તમે ચાહો છો હજી કોઈ કન્ફ્યુઝન હોય તો આપણા આ 2 નંબર છે 97 7 99 52 53 અને 97 7 98 52 52 3. આ નંબર ઉપર ફોન કરી અને તમે બેઝિક માહિતી મેળવી શકો છો. એપ્લિકેશન એકદમ સિમ્પલ છે. તમારે જો એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો પ્લે સ્ટોરેજમાં જઈ ICS મેન્ટોર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અધરવાઇઝ આ નંબર ઉપર તમે વોટ્સઅપના માધ્યમે પણ તમે લિંક મેળવી શકો છો. તો મને આશા છે કે હું તમારા બધા ડાઉટને સોલ્વ કરાવી શક્યો. અને જો ના થયા હોય તો તમે મને બિલકુલ કોલ કરો, ગમે ત્યારે કરો, આપણે એની ઇન્ફોર્મેશન જરૂર આપશું. તો આ સાથે આ લેક્ચરને આપણે સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.